નમસ્કાર મિત્રો, શિયાળામાં ખાવાનું ન ભૂલશો આ બધી વસ્તુઓ. આ જીવન તમારું જળવાવાનું છે અને ફિટનેસ રહેવાની છે. શિયાળામાં હેલ્થને સાચવવા માટે તમારા ખોરાકમાં કઈ કઈ વસ્તુઓનો સમાવેશ કરવો જોઈએ એ અમે તમને જણાવી રહ્યા છીએ. દેશી ખોરાકનું મહત્વ. શિયાળામાં હેલ્થને સાચવવા માટે તમારા ખોરાકમાં કઈ કઈ વસ્તુઓ આવશે તે આજે આપણે જાણીશું. શિયાળામાં ચાની ચુસ્કીઓની સાથે સાથે નાની મગફળીને પણ સામેલ કરો. આનાથી માત્ર ચાની મજા નહીં પરંતુ તમારા શરીરને પણ ઘણા ફાયદાઓ થશે. જો કે વધુ લોકો આ ફાયદા વિશે સારી રીતે જાણતા નથી, પરંતુ જો તમે પણ આ નાની મગફળીને તમારા આહારમાં સામેલ કરો છો તો સ્વાસ્થ્યમાં ઘણો ફરક પડશે. આનાથી બ્લડ સર્ક્યુલેશન ઇમ્પ્રૂવ થશે, સ્કિન હેલ્ધી રહેશે, વાળ કાળા અને ભરાવદાર બને છે. આનાથી બોડીના ટોક્સિન દૂર થાય છે અને આ કિડની અને લીવર પ્રોબ્લેમથી પણ બચાવે છે. આમાં પોટેશિયમ હોય છે, તેને રોજ ખાવાથી બીપી કંટ્રોલમાં રહે છે. આમાં એન્ટીઓક્સિડન્ટ હોય છે જે કેન્સરથી પણ બચાવે છે. આમાં બીટા ટેરોડિક હોય છે જેનાથી આંખો હેલ્ધી રહે છે અને મોતિયાની પ્રોબ્લેમ પણ થતી નથી. મિત્રો, બાજરો આ એક એવું ધાન્ય છે કે જે શિયાળામાં તો ખાવું જ જોઈએ. બાજરાનો રોટલો, ગોળ અને ઘી જેવા ઉત્તમ નાસ્તો કોઈ ન હોઈ શકે. એના લોટમાં લીલું લસણ નાખીને બનાવેલું ઢેબરું અને ઓરો પણ બનાવી શકાય છે. બાજરામાં ખૂબ જ પ્રોટીન રહેલું છે, તે પોષણ આપે છે અને શરીરને ગરમાહટો પણ આપે છે. આ એવો ખોરાક છે જે સંતોષ આપે છે અને જે ખાવાથી લાંબા સમય સુધી ભૂખ પણ લાગતી નથી. એમાં રહેલા જરૂરી એમિનો એસિડ લોહીમાં બિનજરૂરી કોલેસ્ટ્રોલને દૂર કરે છે. જોકે બાજરા સાથે ઘી ખાવું જ તે જરૂરી પોષણ અને શક્તિ પણ આપે છે. લીલી હળદર. શિયાળામાં 2 પ્રકારની હળદર મળે છે. લીલું લસણ. લસણના ફાયદા. આ અદરક એ આપણે જાણીએ જ છીએ, પરંતુ લીલું લસણ ફક્ત શિયાળામાં જ મળે છે, જેના ફાયદા સામાન્ય લસણ કરતાં પણ વધુ છે. એ શરીરનું સમગ્રપણે ડિટોક્સિફિકેશન કરે છે, પાચનને સશક્ત કરે છે. લીલા લસણમાં રહેલા એક્ટિવ કમ્પાઉન્ડ એસિલિન કુદરતી એન્ટીબાયોટિક છે, જેને લીધે ઇન્ફેક્શનથી રક્ષણ મળે છે. એ ખાવાથી શરદી અને ફ્લૂથી બચી શકાય છે. મૂળો. મૂળામાં ઘણા ડાયટરી ફાઇબર્સ રહેલા છે, જેને કારણે પાચન સંબંધિત તકલીફો દૂર થાય છે. શિયાળામાં કફ અને શરદીની જે તકલીફ રહે છે, તેને ખાસ કરીને કફ અંદર જામી જતો હોય છે, તેને દૂર કરવાની તાકાત મૂળામાં છે. આ સિવાય એમાં ઝીંક અને ફોસ્ફરસ રહેલા છે, જેને કારણે સ્કિન પ્રોબ્લેમ જેમ કે સૂકી ત્વચા, એકને લાલ ચાંદા જેવી સમસ્યા પણ દૂર થાય છે. લીલી હળદર અને બીજું છે આંબા. હળદર બંને ઘણી જ ગુણકારી માનવામાં આવે છે. હળદર હેલ્થ માટે ગોલ્ડ જેવી કિંમતી છે. કોઈ પણ પ્રકારના ઇન્ફેક્શન સામે રક્ષણ મેળવવા માટે હળદર જરૂરી છે. એન્ટીબેક્ટેરિયલ અને એન્ટીવાયરલ અને એન્ટીફંગલ જેવા ગુણો ધરાવે છે અને ઋતુના બદલાવને કારણે આવતી બીમારીઓથી રક્ષણ પણ આપે છે. હાડકાને સ્ટ્રેન્થ પૂરું પાડે છે અને રોગ પ્રતિકારક શક્તિને પણ બળવાન બનાવે છે. આ ઉપરાંત એમાં રહેલા એન્ટીઓક્સિડન્ટ્સ પણ ઘણા લાભદાયી રહે છે. મિત્રો, આગળ વાત કરીએ લીલા પાનવાળા શાકભાજીની. શિયાળામાં આવા શાકભાજીઓ ભરપૂર પ્રમાણમાં મળે છે. મેથી, પાલક, ફુદીનો, તાંદરજો, મૂળાના પાન જેવી કેટલી ભાજીઓ શિયાળામાં મળતી હોય છે. આ ભાજીઓ આમ તો 12 માસ મળે છે, પરંતુ જે ઋતુમાં એ ભરપૂર ખાવી જોઈએ એ શિયાળો છે. આ ભાજીઓમાં ઘણું પોષણ છે. એનો ઉપયોગ અલગ અલગ રીતે કરી શકાય. રોટલા, પરાઠામાં નાખીને કે પછી એનું શાક બનાવીને પણ ખાઈ શકાય છે. આ ભાજીઓમાં આયરન, વિટામિન સી અને વિટામિન એ ભરપૂર માત્રામાં હોય છે. આ ઉપરાંત એન્ટીઓક્સિડન્ટ્સ પણ ભરપૂર માત્રામાં હોય છે. હવે નેક્સ્ટ છે મિત્રો આમળા. શિયાળામાં મળતું એક એવું ફળ છે
જે અત્યંત ઉપયોગી છે મિત્રો. વિટામિન સીથી ભરપૂર આ આમળા ફક્ત શિયાળામાં જ મળે છે. એનો ઉપયોગ દવા તરીકે પણ થાય છે. આમળાની આમ તો અધડ વાનગીઓ બને છે, આપણને બનાવીએ જ છીએ, પરંતુ હકીકત જો એનો ફાયદો લેવો હોય ને તો એને આખું ખાવું જોઈએ. આમળામાં રહેલું વિટામિન સી વોટર અને એર સેલ્યુબલ, એટલે કે જો તમે પાણીના સંપર્કમાં આવે તો એ ઉડી જાય છે, અથવા તો હવાના સંપર્કમાં આવતા તે ઉડી જાય છે. એટલા માટે સવારે ઉઠીને એક આમળું તરત ખાઈ લેવાનું. શરીરને બેસ્ટ પોષણ મળે છે, અને બને તો મીઠા કે હળદરના પાણીમાં પલાળો નહીં, એમને એમ જ ખાઓ. મિત્રો, આ હતા આમળાના ફાયદા. હવે આપણે આગળ જોઈએ ખજૂર. ખજૂર આપણે ત્યાં કોઈ પણ સિઝનમાં લોકો આજકાલ ખાવા લાગ્યા છે, પરંતુ એક સમય હતો જ્યારે એને શિયાળા સિવાય ખાવામાં આવતી ન હતી, અને એમ પણ મનાતું કે ગરમ પડે. ખજૂર ખાવાનો અને તેને માણવાનો સારો સમય તો શિયાળો જ છે. ખજૂર ઘી વગર ખાવી યોગ્ય ગણાતી નથી. શિયાળામાં તમે ખજૂર ખાવ અને ઘી વગર ખાવ એ બરાબર નથી. જો ઘીના સાતળીને ભાવતી હોય તો એ રીતે ખાવી, નહીતર એમને એમ ઘી લેવું અને એમાં બોળી અને ખજૂર ખાવ. ખાસ કરીને બાળકો માટે આ અત્યંત પોષણ આપનારું છે. મિત્રો, આ હતી ખજૂરની વાત. હવે આપણે જોઈએ તુવેર અને વટાણા. વાલ, લીલા ચણા, આ પ્રકારની બિયાવાળી શાકભાજી ફક્ત શિયાળામાં જ મળે છે. આજકાલ લોકો એને ફ્રીજમાં આખું વરસ બચાવે છે. આ બિયાની ખાસિયત એ છે કે તે સુપાચ્ય પ્રોટીન ધરાવતી શાકભાજી છે. આપણે ઊંધિયામાં આ બિયાનો પ્રયોગ ખાસ કરીને કરીએ છીએ, એટલે જ આપણું ઊંધિયું સંપૂર્ણ ખોરાક ગણાય છે. શાકાહારી લોકોને પ્રોટીન દાળ, કઠોળ કે દૂધની બનાવટોમાં જ મળે છે, પરંતુ આ પ્રોટીન કરતાં શાકભાજીમાંથી મળતું ફૂણો અને સુપાચ્ય પ્રોટીન અત્યંત ગુણકારી છે. શિયાળામાં મળતા આ બિયા જુદી જુદી વાનગીઓમાં પણ વપરાય છે, અને મિત્રો, ચોક્કસ તેને ખાવા જ જોઈએ. આગળ વાત કરીએ મિત્રો ગુંદ. આપણે ત્યાં ઘણા જ પોષણયુક્ત એને માનવામાં આવ્યું છે, પરંતુ એનો ઉપયોગ આખું વરસ કરવામાં આવતું નથી. ગુંદ છે એ મોટા ભાગે શિયાળામાં જે પાક બનાવવામાં આવે છે એમાં જ એ નાખવામાં આવે છે. ગુંદના લાડુ બને છે, ગુંદની રાબ બને છે, સુખડી, મેથી, લાડુ, અળદિયા, તલનો પાક જેવા જુદા જુદા કેટલાક પાકમાં આ ગુંદરનો ઉપયોગ કરાય છે. એ શરીરને તાકાત પણ આપે છે અને હાડકાને પોષણ પણ આપે છે. માટે ગુંદ ઘણો જ ઉપયોગી છે. અળદિયા જાત જાતના પાક આમ તો ઘણા જ ગુણકારી છે. ખાસ કરીને અળદિયા ગુજરાતીઓમાં અતિ પ્રિય પાક ગણવામાં આવે છે. ગુજરાતી ઘરોમાં અડદની દાળ વધુ નથી ખવાતી, પરંતુ અળદિયા તેમને આપો એટલા ખવાઈ જાય છે. આ પ્રકારના પાકમાં આપણે ગોળ, ગીગ, ડ્રાયફ્રૂટ્સ, વસાણા વાપરીએ છીએ, અને એ પોષણની દ્રષ્ટિએ બેસ્ટ છે. અળદિયામાં કાળી અને ધોળી મિરસી, ઘૂઘરું, કોછા, અકગરું, પીપળ, મૂળ, ખસખસ, એલચી, જાયફળ, જાવંત્રી અને સૂંઠ જેવા અત્યંત ગુણકારી પદાર્થો નાખવામાં આવે છે. મિત્રો, લોકો આજકાલ હાઈ કેલરીના નામે એ ખાતા નથી, પરંતુ એ એકદમ આપણી ભૂલ છે.
જે લોકો વેઇટ લોસ પણ કરતા હોય તેમને પણ આ પાક ખાઈ શકાય છે અને જરૂરી પણ છે. તમે સમજો છો એ કેટલું અને ક્યારે ખવાય? મિત્રો, તલ એક એવા પ્રકારના બીજ છે કે જેમાંથી આપણને ઘણી સારી ક્વોલિટીની ફેટ્સ મળે છે. એમાં ખૂબ જ સારી કક્ષાનું પ્રોટીન પણ રહેલું છે. આમ એમાંથી એવું પોષણ મળે છે કે જે પાચનની દ્રષ્ટિએ ખૂબ જ સારું છે અને આપણી પ્રક્રિયાને બળ પણ આપે છે. તલ ખાવાથી શરીરનું તાપમાન જળવાઈ રહે છે. શરીર અંદરથી ગરમ રહી શકે છે. તલ અને ગુડનું કોમ્બિનેશન અત્યંત ગુણવાન માનવામાં આવે છે મિત્રો. એટલા માટે તલનું સેવન કરવું જ જોઈએ. તલ કાળા હોય કે લાલ, બંને ઘણા જ ફાયદાકારક છે. તલની ચીખી, તલના લાડુ, તલની શાની આ શિયાળામાં ચોક્કસ ખાવું જ જોઈએ મિત્રો. મિત્રો, આ હતી શિયાળામાં કઈ વસ્તુઓ ખાવી જોઈએ. જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખજો. જો તમને શરીરમાં કોઈ પણ રોગ હોય તો તેના ઉપાય માટે પણ તમે અમને કોમેન્ટ કરી શકો છો. હવે મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ.